નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ 1973માં કચ્છમાં બનેલી એક સત્ય ઘટના વિશે. આમ તો અમે કચ્છના અંજાર તાલુકાનું કુંભારિયા અમારું ગામ, પણ 1920થી મારા પિતાજી મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં સ્થાયી થયા છે. મારો તેમજ મારા ઘણા ખરા ભાઈ બહેનોનો જન્મ અહીં થયો છે. પિતાજી જુવાનીમાં જ ગાંધી રંગે રંગાયેલા. એ દિવસોમાં એમણે કુંભારિયા અને નજીકના ગામોમાં ગાંધી વિચારનો સારો એવો પ્રચાર કરેલો. એ સાબરમતી આશ્રમમાં રહેવા ગયેલા, પણ ત્યાં જગ્યા ન મળતા એના જેવો જ એક આશ્રમ નડિયાદમાં હતો. ત્યાં થોડા મહિના રહીને કાંતવા પીજવાનું શીખી આવેલાને એનો ખૂબ પ્રચાર કરેલો. ખાદી અને હરિજન સેવાનું કાર્ય એમણે ભારે ઉમંગથી કર્યું. આ અંગે 1932માં પૂજ્ય ઠક્કર બાપા અને નાનાભાઈ ભટ્ટને અમારે ગામ લઈ આવેલા. ઠક્કર બાપાના નામ પરથી જ એમણે મારું નામ અમૃતલાલ અને નાનાભાઈ ભટ્ટના નામ પરથી મારા વચેટભાઈનું નામ નાનાભાઈ પાડ્યું. સૌથી નાનાભાઈનું નામ જવાહર રાખ્યું. અંત્યજોને અડવાને કારણે એમને મારા દાદાનો તેમજ નાતના મોવડીઓનો સખત વિરોધ સહન કરવો પડેલો. એમને નાત બહાર મૂકવાની ધમકી પણ અપાયેલી, પરંતુ એમણે આની જરાય પરવા ન કરી. મારો જન્મ જબલપુરમાં, શરૂનું 4 ચોપડી સુધીનું ભણતર અહીં જ થયું, પરંતુ મને કોઈક રાષ્ટ્રીય શાળામાં ભણવા મૂકવાની મારા પિતાજીની ખૂબ જ ઈચ્છા હતી. એ વેળા કચ્છમાં ભુજ પાસે સરસ્વતી સદનવાડી નામની એક સરસ સંસ્થા ચાલતી હતી. એ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ધોરણે ચાલતી રાષ્ટ્રીય શાળા હતી. મારા પિતાજીએ મને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. મારા દાદા, દાદી, કાકા અને કાકી અહીંથી દેશ જઈ રહ્યા હતા. મારે એમની જોડે જવાનું હતું. મારે ખુશીનું પૂછવું જ શું? મેલમાં બેસવા મળશે વિચારે હું ખુશાલ હતો. અમને લેવા ઘોડાગાડી આવી તો સૌ પહેલા હું એમાં હોંશભેર જઈ બેઠો. ત્યારે મારી ઉંમર 8 વર્ષની હશે. મારી બા મને ઘરમાં શોધતી હતી. હું ક્યાંય ન જડ્યો એટલે બહાર આવી તો મને ઘોડાગાડીમાં બેઠેલો જોયો. રડતી રડતી મારી પાસે આવીને મને હૈયા સરસો ચાંપ્યો. ખૂબ વહાલ કર્યું. મારા પિતા કઠણ કાળજાના માણસ. મારી બાનું હૃદય મીણ જેવું. એની આંખોમાંથી ગંગા જમના વહે. આટલા નાના દીકરાને આટલે દૂર મૂકવાની એની વેદના મને ક્યાંથી સમજાય? મને તો મેલમાં બેસવાની ઉતાવળ હતી. ક્યારે ઘોડાગાડી ઉપડે, સ્ટેશને પહોંચીએ અને મેલમાં બેસવા મળે. છેવટે મેલમાં બેઠાને જોતામાં એ હવા સાથે વાતો કરવા લાગ્યો. મેં મારું આસન બારી પાસે જમાવ્યું. ધડધડ કરતો એ નાના સ્ટેશનોની પરવા કર્યા વિના પૂરપાટ દોડે જતો હતો. ને મારા આનંદનો પાર ન હતો. પછી સાંજ પડી અંધારું ઘેરાવા લાગ્યું. મેં મારા દાદીને કહ્યું મારે મારી બા પાસે જવું છે. દાદીએ મને સમજાવ્યો, ફોસલાવ્યો, પણ મેં મારી હઠ ચાલુ રાખી. મારું સમસ્ત અંતર બાનો પોકાર કરવા લાગ્યો. જે મેલમાં બેસવામાં આટલો તલપાપડ હતો એ જ મેલ મને પ્રતિક્ષણ મારી બાથી દૂર ને વધુ દૂર લઈ જઈ રહ્યો હતો. એ હવે મને હકારો થઈ પડ્યો. હું ધ્રુસકે રડવા લાગ્યો. મારા દાદીએ મને સોળમાં લીધો ને થાબડીને સુવાડી દીધો. નાનપણના મારી બાના અનેક સ્મરણોમાં સ્મરણ સૌથી વધુ તીવ્ર છે. વહાલસોઈ બાથી વિખૂટા પડવાનું. મારા પિતાજીએ તેમજ બાએ આજથી લગભગ 50 વર્ષ પહેલા ખાદી અપનાવી તે બાની આખરી ઘડી સુધી ચાલુ રહી. શરૂના એ દિવસોમાં ખાદી કેટલી જાડી રહેતી. પહોળા પનાની સાડી કે ધોતિયા મળતા નહીં, એટલે વચ્ચે સાંધો આવતો. એ કપડાં પહેરવા મુશ્કેલ તો ધોવા એથી મુશ્કેલ. ઘરમાં નોકર ચાકર મળે નહીં, કપડાં બાજ ધોતી. એ વેળા લોકોને ખાદી પ્રત્યે એટલો અણગમો કે મારા કાકાના જ લગ્નમાં ઘરના વડીલોએ મારા બા બાપુને કહ્યું કે તમે ખાદી પહેરો છો માટે તમને જાનમાં નહીં લઈ જઈએ. બંનેએ કહ્યું કે જાન છોડીશું પણ ખાદી નહીં છોડીએ. છેવટે વાત
એ પડતી મુકાઈ અને બા જાનમાં ગઈ. જબલપુરની વાત છે. ઘણા વર્ષો પહેલા અમારા ઘેર વહેલી સવારે મહેમાન આવ્યા. લગભગ 10 વાગે મહેમાનના પત્નીનું માથું બહુ દુખવા લાગ્યું. થોડી વાર પછી હાલત વધુ ખરાબ થઈ. બા ગભરાઈ. છેવટે ખબર પડી કે એમને સવારની ચા નહોતી મળી. અમારા ઘરમાં કોઈ ચા પીએ નહીં એટલે ચા બને નહીં. પતિ મહોદય તો બહાર હોટેલમાં જઈને પી આવ્યા, પણ એમના પત્ની સંકોચને કારણે કહી ન શક્યા ને ચા વગર રહી પણ ન શક્યા. તરત જ એમના માટે ચાની વ્યવસ્થા કરવામાં આવી ને એમની માંદગી જોત જોતામાં દૂર થઈ ગઈ. ત્યારથી મહેમાનો માટે અમે ઘરમાં ચા રાખતા થયા. મારા પિતાજીને હાથના દળેલા લોટની રોટલી ખાવાનો નિયમ, એટલે એમણે ઘરમાં સરસ ઘંટી વસાવી. દળવાનું કામ મારી બાનું. ક્યારેક અમે બાળકો પણ એની સાથે ઘંટીએ બેસી. ઘરમાં ઘંટી તો આંગણામાં ગાય. શરૂથી જ ઘરમાં ગાય રહેતી આવી છે. ઘણે ભણે બાજ ગાય ધોતી. વાસીદું કરવું, છાણા થાપવા, લીલું ઘાસ ખોદવું વગેરે કામ એ બા બહુ હોંશથી કરતી. જ્યારે દૂધ વધારે થાય ત્યારે માવો કરીને પેંડા બનાવતી અને ખીર તો અમને અવારનવાર મળતી. આજથી 15 વર્ષ પહેલા કાલડી એટલે કેરળમાં સર્વોદય સંમેલન ભરાયું હતું. અહીંથી 8-10 ભાઈ બહેનોનો એક સંઘ ત્યાં ગયેલો. એમાં હું અને મારી બા પણ હતા. સંમેલન બાદ મારી બાને લઈને હું કન્યાકુમારી, મદુરા, રામેશ્વરમ એમ અનેક તીર્થ સ્થળોએ ગયેલો. મૈસૂરની વાત છે. અમે વૃંદાવન ગાર્ડનમાં ફૂલોને ફુવારાની મોજ માણતા ટહેલતા હતા. રવિવાર હોવાથી માણસોની બહુ ભીડ હતી. ત્યાં એક જગ્યાએ 2-3 બહેનો મારી બા સામે ધારી ધારીને જોવા લાગી. અમે કંઈ સમજ્યા નહીં. છેવટે એક બહેને આવીને ગુજરાતીમાં જ પૂછ્યું, બેન તમે કચ્છના? અમને બહુ નવાઈ લાગી. હા પાડી. એટલે કહે કે ક્યાં ગામના? પછી તો એ બહેનો અમારા ગામની બાજુના જ ગામના ને અમારી નાતના જ નીકળ્યા. પોતે મૈસૂર નજીક કોઈ ગામમાં રહે છે એમ જણાવ્યું ને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. છેવટે મેં એમને પૂછ્યું, બહેન એ તો કહો કે તમે અમને ઓળખ્યા કેવી રીતે? તો હસીને કહે, તમારી બાના કાનના કાપ ઉપરથી. આ કાપ તો આપણા દેશના જ. મારી બાની વેશભૂષા પૂરી ગુજરાતી હતી. ઘણા વર્ષો અહીં મધ્યપ્રદેશમાં અઠે દ્વારકા કહીને રહ્યા, છતાં એમાં કાંઈ ફરક ન પડ્યો. એને હિન્દી પણ બરાબર આવડતી નહીં. એની હિન્દીમાં ગુજરાતીનો વઘાર રહેતો. એ સાંભળવામાં અમને બહુ રમૂજ પડતી. બાને બધા સંતાનો પર સરખો પ્રેમ હતો, છતાં મને લાગે છે કે એને મારી નાની બહેન પર વિશેષ સ્નેહ હતો. એક તો એ સૌથી નાની અને એનું સાસરું ગામમાં જ, એટલે બાની એ વિશેષ લાડકી રહી. બાનું નામ ગંગા અને બહેનનું નામ ભાગીરથી. ગંગાનો ભાગીરથી પ્રત્યેનો પક્ષપાત અમને સ્વાભાવિક જ જણાતો. બા મહેનતને સ્વસ્થ હતી, પણ છેલ્લે દમથી બહુ પીડાતી. એને લીધે ઘણીવાર રાત્રે ઊંઘી પણ ન શકતી. શિયાળામાં એની તકલીફ બહુ વધી જતી ને ક્યારેક કહેતી કે હવે તો ઈશ્વર લઈ લે તો સારું. એ સાવ અચાનક થઈ ગઈ. ગયા દશેરાની વાત, ત્યારે એકદમ સ્વસ્થ હતી. દમ પણ કાબુમાં હતો. સવારે મોડી ઉઠી. રાત્રે એને ઝાડા થયેલા, પણ કોઈને એની જાણ થવા ન દીધી. ડોક્ટરને બોલાવવાની ના પાડી. આખો દિવસ સૂતી રહી. રોજ સાંજે મારા પિતાજીને ફરવા જવાનો નિયમ. પિતાજી આખો દિવસ એની પાસે જ બેઠા હતા. સાંજે એમણે પૂછ્યું કે હું ફરવા જાઉં? તો કહે કે જાઓ, મને ઠીક છે. પણ એ બાદ એની તબિયત બગડીને ડૉક્ટરની સલાહથી અમે એને તરત મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં 2 કલાકમાં જ એણે દેહ છોડ્યો. બાએ કંકુ કંકણ સાથે ચીર વિદાય લીધી. મૃત્યુ કેમ જાણે પરમ મિત્ર હોય એમ 2 વાર રામ રામ કહીને
એ બહુ શાંતિથી ગઈ. આ ભય ભાદરા સંસારમાંથી એણે માત્ર એ પ્રભુ શ્રી રામનું નામ લીધું. જેમ દિવાળી એટલે એક વર્ષનો અંત અને પડવો એટલે બીજા વર્ષનો આરંભ, તે મૃત્યુ એટલે આત્માની એક યાત્રાનો અંત અને જન્મ એટલે આત્માની બીજી યાત્રાનો આરંભ. વર્ષ પૂરું થયું કહીને આપણે દિવાળીના દિવસે શોક કરવા નથી બેસતા. એવી જ રીતે આત્માની એક યાત્રા પૂરી થાય એનો આપણે રંજ શા માટે કરવો જોઈએ? હું આ સમજુ છું, છતાં મન નથી માનતું. બાના મૃત્યુનો ઘા રૂજાતો નથી. બા તો એક જ ગઈ છે, પણ એવું લાગે છે કે અડધું ઘર ખાલી થઈ ગયું છે. બા કહેવા માટે તો ફરી જન્મ લેવો પડશે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક સ્મરણ. કર્મકાંડ વાળા શ્રાદ્ધમાં મારો વિશ્વાસ નથી. આજે બાને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરું છું. આ જ ખરું શ્રાદ્ધ છે. મિત્રો, આ એક સત્ય ઘટના છે. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.